અને અમારે બાજુમાં એક કૂવો છે બહુ ઊંડો, એની અંદરથી આ બે શિવલિંગ શ્રી રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ પ્રાગટ્ય થયા અને એની સ્થાપના કરી છે. અહીંના એ આપણને જણાવશે કે આ મંદિર કેટલું જૂનું છે. બાપુ તમે જણાવશો? આ મંદિર 700 વર્ષ જૂનું મંદિર છે. અમારી ધાનાણી કુટુંબની છે. એ લોકોને જે ભગવાન છે સપનામાં આવ્યા પછી એને સ્થાપના કરી. એ મૂર્તિ અહીંયા છે અને એ લોકોના સેડાસોડી પણ અહીંયા છોડાવે છે. જીર્ણોદ્ધાર કરવા જીર્ણોદ્ધાર એનો છે અને અમારે 7મી પેઢી છે. હેલો, ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો તમે બધા? મજામાં છો? જો કે તમે બધા મજામાં જશો તો મિત્રો આજે હું જઈ રહ્યો છું સાવરકુંડલા મહુવા હાઈવે ઉપર, જ્યાં સાવરકુંડલા શહેરમાં આવેલું છે રિદ્ધિ સિદ્ધિ મહાદેવનું મંદિર. એ કૃષ્ણકુમારસિંહજી સમયનું છે અને એ મંદિર કૃષ્ણકુમારસિંહજીએ જ બંધાવ્યું હતું. અને જાણવા જેવી વાત એ છે કે ત્યાં જે શિવલિંગ છે ત્યાં તમને એક જ સ્થળમાં બે શિવલિંગ જોવા મળશે. તો આપણે જઈએ એ ભોળાનાથના દર્શન કરવા, કારણ કે થોડા દિવસોમાં મહાશિવરાત્રિ આવી રહી છે. તો તમે પણ આ વિડીયો જુઓ અને રિદ્ધિ સિદ્ધિ મહાદેવના દર્શન કરો. તો ચાલો જઈએ આપણે રિદ્ધિ સિદ્ધિ મહાદેવના દર્શન કરવા. તો મિત્રો આજે હું આવી ગયો છું સાવરકુંડલા શહેરમાં આવેલા ખૂબ જ જૂના શંકર ભગવાનના મંદિરે, જે ભાવનગર કૃષ્ણકુમારસિંહજી સમયનું છે. અને આ મંદિર કદાચ ભાવનગર કૃષ્ણકુમારસિંહજીએ જ બંધાવેલું છે. તો આપણે આ ત્યાંના મહાન સાથે થોડી વાતચીત કરીએ અને એમનો ઇતિહાસ શું છે એ જાણીએ. તો આપણે એમની પાસે જઈને જાણીએ કે આ મંદિર કેટલું જૂનું છે. એ બધું જે કાંઈ હોય એ આ મહંત પાસેથી જાણીએ. 700 વર્ષ જૂનું મંદિર છે અને આ જે છે વાણિયાના સપનામાં આવ્યા હતા. ભોળાનાથ સ્વયંભૂ છે, એના સપનામાં આવ્યા હતા. અમે કીધું હતું કે અહીંયા મારું આ જગ્યાએ હું છું, તમે મને બહાર કાઢીને તમે એની સ્થાપના કરો. એટલે વાણિયા બધા આવી અને એ બે મૂર્તિ એને સ્થાપિત કરી છે. અને આ એને જીર્ણોદ્ધાર કરવા જીર્ણોદ્ધાર એનો છે અને અમારે 7મી પેઢી છે. સારું બાપુ, તમે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો આ મંદિર ખૂબ જ જૂનું છે અને આ કૃષ્ણકુમારસિંહજી સમયનું મંદિર છે. તો ચાલો હવે આપણે જઈએ મંદિરની અંદર, કારણ કે ત્યાં એક સાથે તમને બે શિવલિંગ જોવા મળશે. વિશ્વની અજાયબી સમાન શિવાલય, એક જ થાળામાં બે શિવલિંગ રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ, જે અમારા શહેર સાવરકુંડલામાં આવેલું છે. મિત્રો આ મંદિર ભાવનગર શ્રી કૃષ્ણકુમારસિંહજીએ બંધાવેલું છે એવી લોકવાયકા છે. અને આપણે એનો ઇતિહાસ જોવા જઈએ તો સાવરકુંડલાના નજીક કિનારે રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવનું મંદિર આવેલું છે. એ આશરે 500 વર્ષ કરતાં પણ વધારે જૂનું છે. સાવરકુંડલાના નાવલી નદી કિનારે આવેલ વિશ્વનું એકમાત્ર વિશેષતા ધરાવતું મંદિર રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિર, જે નાવલી નદી કાંઠે કૂવામાંથી સ્વયંભૂ પ્રગટ થયું હતું. મિત્રો આ છે રિદ્ધિ સિદ્ધિ મહાદેવ મંદિર અને અત્યારે અહીં એક મહંત છે. તો આપણે એમની પાસેથી થોડી આ મંદિર વિશે માહિતી લઈએ. આ છે ગોસાઈ બાપુ. બાપુ મહાદેવ, કેમ છો? મહાદેવ જય ભોળાનાથ. તો બાપુ આ મંદિર વિશે ટૂંકમાં થોડીક માહિતી આપો ને. શ્રી રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિર અમારા સાવરકુંડલામાં જૂનામાં જૂનું મંદિર કહેવાય છે. આ 1943માં મંદિરની સ્થાપના થઈ. એ પહેલાં એક વડવાએ અમારે એક મુંબઈના વાણિયા છે, એમને સપનામાં આવ્યા ભગવાન ભોળાનાથે એને કીધું કે ભાઈ હું આ જગ્યાએ દબાયેલો છું, તું મને કાઢ. પછી લોકો સાવરકુંડલા આવ્યા અને અમારે બાજુમાં એક કૂવો છે બહુ ઊંડો, એની અંદરથી આ બે શિવલિંગ શ્રી રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ પ્રાગટ્ય થયા અને એની સ્થાપના કરી. તો આજે હું આવી ગયો છું અમારા શહેરમાં આવેલા રિદ્ધિ સિદ્ધિ મહાદેવ, જે ખૂબ જ જૂનો ઇતિહાસ ધરાવે છે. તો મિત્રો હું જાઉં છું શંકર ભગવાનના દર્શન કરવા અને તમે પણ ચાલો મારી સાથે આ વિડીયોમાં. આજથી આશરે 500 વર્ષ પહેલાં સાવરકુંડલા શહેર કુંડલપુર નામે ઓળખાતું.
એ સમયે સાવરકુંડલામાં આવેલ નાવલી કાંઠે કૂવામાંથી સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું અને શિવલિંગની સ્થાપના કરવામાં આવેલ છે. અને આ એક જ થાળામાં 2 શિવલિંગ આ એક અજાયબી છે જે આપને બીજે ક્યાંય જોવા નહીં મળે. શહેરની મધ્યમાં આવેલ આ શિવાલયમાં હજારો શ્રદ્ધાળુઓ દર્શને આવે છે. હજારો શિવ ભક્તો અહીં આવીને જળ અને દૂધનો અભિષેક કરે છે. અહીં આવતા હજારો શિવ ભક્તો નતમસ્તક દર્શન કરીને પોતાની મનોકામના પૂર્ણ કરે છે અને કાર્ય સિદ્ધિ માટે પ્રાર્થના કરે છે. અહીંયા આવનાર શ્રદ્ધાળુઓ માનતા રાખે છે અને પૂજા વંદન કરીને શિવ કૃપા મેળવે છે અને રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ તેમની બધી ઈચ્છા પૂર્ણ કરે છે. તો મિત્રો, આ હતું રિદ્ધિ સિદ્ધિ મહાદેવનો ઇતિહાસ અને એમની માહિતી. તો મિત્રો, આવી વિડીયો જોવા માટે તમે મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો વિડીયો જોઈએ આગળ. મિત્રો, આ છે પાર્વતી માતાજીની મૂર્તિ. તમે જોઈ શકો છો કેટલી ભવ્ય મૂર્તિ છે અને માતાજીને પીળા વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે, એ પણ કેટલા સરસ લાગે છે. અને અહીં જે સંત છે એ અત્યારે અહીંના મહંત છે, આ મૂર્તિ વિશે પણ થોડી માહિતી આપશે. આ અમારી મૂર્તિ બહુ જૂની છે અને આ જે મૂર્તિ છે નીચે આ નીચેની જે મૂર્તિ છે મિત્રો જુઓ, આ નીચેની મૂર્તિ જે છે એ ધાણાની કુટુંબની છે. કેસરી કલરની મૂર્તિ છે. એમની વિશે આ અહીંના મહંત છે એ માહિતી આપે છે. આ મૂર્તિ અમારી ધાનાણી કુટુંબની છે. એ લોકોને જે ભગવાન છે સપનામાં આવ્યા પછી એને સ્થાપના કરી. એ મૂર્તિ અહીંયા છે અને એ લોકોના સેડાસોડી પણ અહીંયા છોડાવે છે. આ એની વર્ષોથી એની સેવા પૂરા કરે છે. તો મિત્રો, અહીં ઘણા બધા લોકો દર્શન કરવા આવે છે. દિવસ દરમિયાન ઘણા બધા લોકો અહીં આ શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા પણ આવે છે. તમે જોઈ શકો છો વિડીયોમાં. તો મિત્રો, આ મંદિરની બાજુમાં પણ 2 નાના નાના મંદિર છે, જેમાં એક શંકર ભગવાનનું મંદિર છે. તો આપણે એ મંદિર પણ જોઈએ. ચાલો આપણે એ મંદિર જોઈએ. તમે જોઈ શકો છો અહીં શંકર ભગવાનનું નાનું સ્વરૂપ એટલે કે નાનું શિવલિંગ તમને જોવા મળશે. એ પણ ખૂબ સરસ છે, તમે જોઈ શકો છો. અને મિત્રો, અહીં બાજુમાં એક હનુમાનજી મહારાજનું મંદિર છે, તો આપણે ત્યાં પણ જઈશું. તો આ રસ્તો જાય છે હનુમાનજીના મંદિર તરફ. શ્રી રામ દરબાર અહીંનું હનુમાનજીનું મંદિર તમે જુઓ. આ હનુમાનજીનું મંદિર છે, ત્યાં ઉપર રામ, લક્ષ્મણ અને જાનકી માતા બિરાજે છે અને નીચે તમને જોવા મળે છે હનુમાનજીની ભવ્ય મૂર્તિ. તો આ છે હનુમાનજીનું મંદિર. આ પણ એટલું સરસ હતું. તો મિત્રો, આ હતું રિદ્ધિ સિદ્ધિ મહાદેવ મંદિર. તો હવે આપણે મળીશું નવા વિડીયોમાં. તો ચાલો મિત્રો, બધાને હર હર મહાદેવ. તો મિત્રો, મહાશિવરાત્રી નજીક આવી રહી છે, તો આવી અનેક પ્રકારની વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને મિત્રો, આ રિદ્ધિ સિદ્ધિ મહાદેવનું મંદિર ભાવનગર મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજીએ બંધાવેલું હતું. તો મિત્રો, તમને આવી અનેક પ્રકારની વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં જોવા મળશે. તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.